નમસ્કાર, ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. આજના શોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે તમારા માટે કઈ ટેક્સ રિજીમ વધુ યોગ્ય છે અને ફાયદાકારક પણ રહી શકે છે. જૂની ટેક્સ રિજીમ કે નવી ટેક્સ રિજીમને કઈ રીતે તમારી આવકના હિસાબે પસંદ કરી શકો છો તેના પર આજની ચર્ચા રહેશે. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે CA જયેશ જોબનપુત્રા. જયેશજી, સ્વાગત છે CNBC બજાર પર તમારું. અને ખાસ કરીને આપણે સૌથી પહેલાં તો ચર્ચા કરીએ કે નવી ટેક્સ રિજીમ અને જૂની ટેક્સ રિજીમ એ બેમાં તફાવત શું છે. અને ખાસ કરીને હવે જોવા જઈએ તો જ્યારે હવે નવું ઇન્કમ ટેક્સ એક્ટ પણ લાગુ થઈ ગયું છે, તો એમાં પણ શું ફેરફાર કરવામાં આવ્યા છે આને લઈને? આભાર મને તમારી ચેનલ ઉપર બોલાવવાનો અને મારા મંતવ્યો વ્યક્ત કરવા માટે. ખાસ તો પેલા હું તમને 2 મિનિટ એનું બેકગ્રાઉન્ડ કહું. બેઝિકલી કોઈ પણ ગવર્મેન્ટ જ્યારે પણ ટેક્સ આપણી ઉપર લગાવે છે ત્યારે એના 2 વસ્તુ હોય છે કે એક તો ટેક્સ કલેક્ટ કરી અને પ્લાન એક્સપેન્ડિચર કરવા અને નોન પ્લાન એક્સપેન્ડિચર કરવા. અને એ સિવાય પબ્લિકના ટેક્સપેયર્સના રિસોર્સિસ ચેનલાઇઝ કરવા. હવે આ જે નવા ટેક્સ રિજીમમાં એ જે સેકન્ડ જે મુદ્દો છે એને સાવ તડકે મૂકી દીધો છે એને કે એ હવે એમાં આવતું જ નથી. એટલે તમે ઇન્સ્યોરન્સમાં નહીં રોકો, તમે પ્રોવિડન્ટ ફંડમાં નહીં રોકો, તમે મેડિક્લેમ નહીં લ્યો, એવું ગવર્મેન્ટની ઈચ્છા છે. અને તમે ખાલી તમે ખર્ચો કરો અને એને લીધે તમારી ગવર્મેન્ટની જીએસટીની ઇન્કમ વધે, એવી એની ઈચ્છા છે. હવે સેક્શન 115 BSC જે જૂનો એક્ટ હતો 1961નો, એ પ્રમાણે આ સ્કીમ લાગુ પાડવામાં આવી છે. 80 જાતના ડિડક્શન્સ ને રિબેટ્સ દૂર કરી અને તમને આ નવો ટેક્સ રિજીમમાં તમને લઈ જવા માંગે છે ગવર્મેન્ટ. જી, એટલે એ રીતના વાત છે. પણ ખાસ કરીને એવું પણ કહેવામાં આવે છે કે આ જે નવી રિજીમ છે કે જૂની રિજીમ છે એમાં સેલેરીડ પ્રોફેશનલ્સ છે, જે ખાસ કરીને પગારધારકો છે, તેના માટે કઈ રિજીમ વધારે પડતી ફાયદાકારક સાબિત થઈ શકે છે? તો સ્ટ્રેટ જેકેટ આપણે તો જવાબ ના આપી શકીએ. એનું કારણ એ છે કે ચેપ્ટર 6A ના ડિડક્શન્સ તો એમાંથી કાઢી નાખ્યા છે. એટલે જેવી કે એટીસીમાં આપણને LIC નું બાદ મળતું હતું, મેડિક્લેમ નું બધું બાદ મળતું હતું, પ્રોવિડન્ટ ફંડમાં રોકતા હતા, EPF, PPF કે એ બધી જાતના ડિડક્શન આપણે છોકરાઓ માટેનો એજ્યુકેશનનો જે ખર્ચો હતો, સ્કૂલ ફીસ ભરતા હતા, એ બધું આમાં એ લોકોએ કાઢી નાખ્યું છે. અને ખાસ તો જે કાઢી નાખ્યું છે એમાં જે HRA મળતું હતું, એટલે તમે કોઈ મેટ્રો સિટીમાં રહેતા હોય અને તમે તમારું ઘર ન હોય ને તમે ભાડેથી રહેતા હોય તો એનું રેન્ટ પણ બાદ મળતું હતું. LTA એટલે લીવ ટ્રાવેલ એલાઉન્સ મળતું હતું, એ બી કાઢી નાખ્યું છે. પછી સપોઝ તમે ઘર લીધું હોય અને એ ઘર નો જે તમે લોન લીધી હોય તો એની ઉપરનું મૂડી ઉપરનું વ્યાજ તમને ETCમાં મળતું હતું, અને મૂડી ઉપરનું પ્રિન્સિપલ રીપેમેન્ટ કરો એ ETCમાં મળતું હતું, અને મૂડી ઉપરનું વ્યાજ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં જે લોસ ગણી અને પછી એની સામે આપણને સેટ ઓફ મળતું હતું. આ બધા જે બેનિફિટ હતા એ નવા ટેક્સ રિજીમમાં નથી. એટલે બાય ડિફોલ્ટ તમારે જો તમે ચૂઝ ન કરો તો તમારે ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ પોર્ટલ પર તમને સીધા નવા રિજીમમાં જ લઈ જશે. ઓકે, એટલે પોર્ટલ તમને નવા રિજીમમાં જ લઈ જશે અને તમે ચૂઝ ન કરો તો તમારા પર તો તમારે નવા રિજીમમાં જ આવશે, પરંતુ તમે ચૂઝ કરો તો તમારે ઓલ્ડ ટેક્સ રિજીમ લઈ શકો છો. પરંતુ એ પણ વાત, એ જ કન્ફ્યુઝન લોકોમાં વધારે પડતું હતું જયેશજી, ખાસ કરીને કે નવા ટેક્સ રિજીમને ડિફોલ્ટ કરવામાં આવ્યું છે, તો એ ચૂઝ કરવા માટે તમારી પાસે ટાઈમલાઈન કઈ રીતની હોય છે? નહીં, ટાઈમલાઈન જેવું કઈ આમાં હોતું નથી. જ્યારે તમે સેલેરીડમાં લોકો જે હોય છે એના માટે તો જ્યારે પણ તે લોકો રિટર્ન ભરે ત્યારે જ એને નક્કી કરવાનું હોય કે મારે નવા રિજીમમાં જવું છે કે જૂના રિજીમમાં જવું છે. એટલે ત્યારે છે ને, માની લો કે અમે લોકો બંને રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ ને, જેમાં સારું પડતું હોય, જેમાં અમારા ક્લાયન્ટને જેમાં ઓછો ટેક્સ આવતો હોય એ અમે ચૂઝ કરાવીએ છીએ કે હવે તમે આ ચૂઝ કરો. અને તમે એના જે એમ્પ્લોયર હોય એને તમે ગમે તે કીધું હોય પણ તમે રિટર્ન ભરતી વખતે ચૂઝ કરી શકો. અને સેલેરીડ એમ્પ્લોયી માટે મોટો ફાયદો એ છે કે એવરી યર એ લોકો જોઈ અને નક્કી કરી શકે. જ્યારે આ ફાયદો જે બિઝનેસમેન હોય છે કે જે બિઝનેસ રિટર્ન ભરતા હોય છે ફોર્મ નંબર ITR3, એ લોકોને આ ફાયદો છે નહીં. એક વખત એને ચૂઝ કરી લીધું
તો એની લાઈફ ટાઈમમાં એક જ વખત ચેન્જ કરી શકે, બાકી તો તમારે જે રિઝ્યુમ ચૂઝ કર્યું હોય એમાં જ રહેવું પડે. અને એના માટે એ લોકોએ ATIA 10IE કરીને એક ફોર્મ ભરવું પડે છે, તો એને ભરવું પડે. જ્યારે સેલેરીડ એમ્પ્લોયે આવું કંઈ કરવાની જરૂર હોતી છે નહીં. ઓકે, એટલે આ રીતના કરવું પડશે. પરંતુ સાથે એ પણ સવાલ છે કે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે શરૂઆત જ્યારે થાય છે વર્ષની એપ્રિલમાં, ત્યારે તમે જે રિઝ્યુમ ચૂઝ કર્યું છે ને પછી જ્યારે રિટર્ન ભરવાનું આવે છે તે ડેટ ત્યારે તમે રિઝ્યુમ ચેન્જ કરી શકશો કે નહીં? ડેફિનેટલી ચૂઝ કરી શકશો. એટલે તમે તમારા એમ્પ્લોયરને તમે કોઈ બી કહો કે મને આ રિઝ્યુમમાં જવું છે, તો એ પ્રમાણે ટેક્સ કેલ્ક્યુલેટ કરીને તમારો TDS કાપશે. પણ તમે ફાઇનલી તમને જે ફાયદાકારક હશે એ તમે ચૂઝ કરી શકો. એટલે એમાં સેલેરીડ એમ્પ્લોયીને બીજો કોઈ એમાં પ્રોબ્લેમ થવાનો છે નહીં. એટલે ઇન શોર્ટ એમાં એવું છે કે 12,75,000 રૂપિયા સુધીનું સેલેરીડ એમ્પ્લોયીને ત્યાં સુધીનું ટેક્સ ફ્રી છે. પણ ઇન વે આ ટેક્સ ફ્રી છે નહીં, તમને એ રિબેટ 60,000 રૂપિયા સુધીનું આપે છે. એટલે જનરલી આપણો રૂલ એવો છે ઇન્કમ ટેક્સ એક્ટનો કે તમારે જો ઇન્કમ અબાઉ એક્ઝેમ્પશન લિમિટ જાય તો તમારે રિટર્ન ભરવું પડે. આ એક્ઝેમ્પશન લિમિટ 12,75,000 છે નહીં. એક્ઝેમ્પશન લિમિટ તો આ વર્ષે 4 લાખની જ છે, જે જૂના રિઝ્યુમમાં 2.5 લાખની છે. એટલે એની ઉપર તમારે જાય તો તમારે રિટર્ન તો કમ્પલસરી ભરવું જ પડે. અને પછી તમારે આ 87A કરીને સેક્શન છે એમાંથી તમને 60,000 સુધીનો તમને રિબેટ એમાં મળી શકે. એટલે એક જે નવા ટેક્સ રિઝ્યુમમાં એક જ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ એક મળે છે, અને જે એમ્પ્લોયર્સ જે પેન્શન ફંડના પૈસા ભરે છે એ મળે છે. બાકીના બધા તો બહુ નાના નાના એક્ઝેમ્પશન છે. જે સેક્શન 10 હોય, માની લો કે તમે રિટાયર થતા હોય ને તમને પ્રોવિડન્ટ ફંડ મળ્યું કે ગ્રેચ્યુએટી મળ્યું, એ તમને બાદ મળે છે. પણ જે ચેપ્ટર 6 એના કોઈ પણ જાતના ડિડક્શન બાદ મળતા નથી. અને ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં જો તમને લોસ થાય તો એ પણ તમને બાદ મળતું નથી. HRA બી બાદ મળતું નથી, LTA બી બાદ મળતું નથી. એટલે દર વખતે કોઈના માટે સ્ટેજ જેકેટ એમ ના કહેવાય કે આ જ તમે સ્કીમ ચૂઝ કરો, નવી અથવા જૂની. એટલે એને જે રીતે જેમાં લાગુ પડતું હોય ને જેમાં જેને ફાયદાકારક થતું હોય એ લોકોએ એ સ્કીમ ચૂઝ કરવાની હોય. ઓકે, જેને જે વધુ ફાયદો થાય છે તે રિઝ્યુમ ખાસ કરીને ચૂઝ કરી શકે છે. જયેશજી, પરંતુ ખાસ કરીને ન્યૂ રિઝ્યુમ જે છે તેમાં 12.75 સુધીની જો કોઈની આવક હોય તો ત્યાં કઈ રીતની શક્યતા રહી શકે? શું ત્યાં પણ ટેક્સ નીલ રહેશે? અને શું એનાથી વધારે જેમ કે 13 લાખ જેવું થાય છે તો ત્યાં કેટલો ટેક્સ થઈ શકે છે? હા, એટલે અત્યાર સુધી એવું હતું કે જે 12,75,000 સુધીનું જે બાદ મળતું હતું, એટલે ત્યાં સુધીની જેને ઇન્કમ હોય તો એને કોઈ જાતની માથાકૂટ કર્યા વગર એમાં એ રિટર્ન ભરે તો એને નીલ ટેક્સ ઓટોમેટિકલી થઈ જતો હતો. અને પણ પછી જો થોડી ઘણી પણ ઇન્કમ હતી તો તમને આ જે રિબેટના બેનિફિટ મળતા નહોતા. એટલે હવે આ વર્ષથી તમને એમાં માર્જિનલ ટેક્સ રિલીફ બી આપ્યો છે. પણ આ બધું છે ને હવે કેસ ટુ કેસ જ નક્કી થશે. એટલે અમે તો જનરલી ક્લાયન્ટને એડવાઇસ આપતા હોય, સ્પેશિયલી જેનો પગાર વધારે હોય છે, કે તમે ઘર લ્યો અને ઘર અત્યારે તમે જ્યાં સુધી જોબ કરો છો અને ઘર લોન ઉપર લ્યો અને એક ઘર હોય તો તમને 2 ઘર સુધીનું તમને પેલું બાદ મળે છે, તો એનું બધું વ્યાજ તમને બાદ મળશે, પ્લસ એનું પ્રિન્સિપલ રીપેમેન્ટ બી બાદ મળશે. તો તમારો ટેક્સ ઓટોમેટિકલી ઓછો થઈ જશે. અને જેને ઘર નથી અને મેટ્રો સિટીમાં કેમ રહેતા હોય ત્યાં ઘરના ભાડા બહુ જ વધારે હોય છે, તો એ લોકોને પણ એ જે ભાડું છે HRA બાદ મળે. ઇવન સ્ટુડન્ટ તમારા જે ચિલ્ડ્રન હોય છે એને જે એજ્યુકેશન લોનનું જે વ્યાજ થાય છે એ પણ આમાં નવા રિઝ્યુમમાં બાદ નથી મળતો, પણ જૂનામાં બાદ મળે છે. એટલે તમારે એ ટાઈમે બધું નક્કી કરવાનું કે આમાં કયો મને ફાયદો થાય છે. પણ જો તમારી 12,75,000 થી ઓછી ઇન્કમ હોય તો તમે નવા રિઝ્યુમમાં ઓટોમેટિકલી જઈ શકો છો, કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર. પણ મારી એક બીજી સલાહ છે, ગવર્મેન્ટ ભલે ગમે તેવું કરે પણ તમારે રોકાણ કરવાનું તો છોડવું જોઈએ જ નહીં. તમારે ઇન્સ્યોરન્સ બી લેવો જોઈએ, મેડિક્લેમ બી લેવો જોઈએ, અને જે ELSS જે મ્યુચ્યુઅલ ફંડનો આવતું હતું, ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, એમાં પણ તમારે રોકવા જોઈએ. કારણ કે એ બધું પછી પાછલી જિંદગીમાં જ્યારે તમે રિટાયરમેન્ટ લ્યો છો ત્યારે તમને આ બધાનો ફાયદો ડેફિનેટલી મળવાનો જ છે.
ઓકે, એટલે આ રીતે તમે તમારું ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. પરંતુ સાથે એક સવાલ એ પણ છે કે એક એવો કયો બ્રેક ઇવન પોઈન્ટ છે જ્યાં આપણે નક્કી કરી શકીએ કે તમારે ઓલ્ડમાં જવું છે કે ન્યૂ રિજાઇમમાં જવું છે, જો દર્શકોને તમે સરળ રીતે સમજાવી શકો તો? મારું ખાલી એટલું જ કહેવાનું છે કે જો તમારે હોમ લોન ન હોય કે તમારું પોતાનું ઘર હોય ને કઈ વાંધો ન હોય તો તમે નવા રિજીમમાં જ જાઓ. અને એમાં એવો પર્ટિક્યુલર પોઈન્ટ નક્કી નથી થતો કારણ કે બધાને જ્યાં જ્યાં પેલું આમાંથી કોઈ પણ જાતની લોન લીધેલી હોય પેલું હોય તો એ બધું બાદ કરવાનું થાય. પણ સિમ્પલ વસ્તુમાં સમજાવું તો જે 12,75,000 નીચેના બધાએ તો નવા રિજીમમાં જવું જોઈએ, એટલે એને આ બધું ડિડક્શન લેવાની કોઈ માથાકૂટ નહીં. પણ એટ ધ સેમ ટાઈમ તમારે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ જોઈએ. એટલે એ રીતે છે. પછી 20-25 લાખનું કે એવું કોઈ પણ થાય ત્યારે બધા જનરલી અમે જોયેલું છે કે મોટા મોટા ઘર લે છે અને પછી એની ઉપર લોન લે છે ને એનું બધું વ્યાજ પણ બાદ લે છે. અને ઘણાના છોકરાઓ ફોરેનમાં જાય છે અથવા તો IIT IIM લે છે જેની ફીસ બહુ વધારે હોય છે, તો એની એજ્યુકેશન લોન લીધેલી હોય છે તો એનું વ્યાજ પણ ઘણું બધું સારું એવું આવે છે. એટલે એ બધું તમને આમાં બાદ મળે. એટલે અને પ્લસ આ જે NPS છે એટલે નેશનલ પેન્શન સ્કીમ છે એ પણ સારી જ છે. એ બધામાં રોકાણ કરેલું હોય તો પછી તમે જૂનામાં જાઓ, અધરવાઇઝ તો તમે નવામાં તો જેની ઇન્કમ થોડી ઓછી હોય, આજે 12,75,000 છે અને જે નોન સેલેરી લોકો માટે છે એના માટે 12 લાખની લિમિટ છે. તો જ તમને રિબેટનો લાભ મળે છે. તો તમારે એ રીતે તમારે ચૂઝ કરવું પડે. પછી ઉપર જો હોય તો તમારે કેમાં કેટલું બાદ મળે છે એ જોઈ અને પછી આપણે નક્કી કરી શકીએ. જી, એટલે જોઈને ખાસ નક્કી થઈ શકે. પરંતુ સાથે ન્યૂ રિજીમમાં કોઈ ડિડક્શન છે કે નથી? અને ખાસ કરીને એક વાત છે કે 80CC-D2ના એક ડિડક્શનની છૂટ મળે છે, એ ન્યૂ રિજીમમાં શું છે? એમ્પ્લોયર પેન્શન સ્કીમ જે હોય છે, એટલે જે એમ્પ્લોયર્સ જે પેન્શન માટે એના ભાગ જે આપે છે એ તમને એમાં બાદ મળશે. અને જે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે જૂની સ્કીમમાં 50,000 છે, આ નવી સ્કીમમાં 75,000 છે, તો એ તમને આ બે મેઇન ફાયદા છે કે જે તમને નવા રિજીમમાં પણ મળશે. અને જો થોડી બિઝનેસમેનની વાત કરીએ તો અમુક જે ડિડક્શન જે સેક્શન 10માં હોય છે કે 35માં હોય છે એ બી એ લોકોને બાદ મળી શકે છે. પણ આ જે આપણે ચેપ્ટર 6A ના ડિડક્શન કહે છે એ કોઈ પણ જાતના એમાં મળતા છે નહીં. એટલે એ રીતે આપણે જોઈને કરવું પડે. એટલે અને બધા માટે પેલું છે કે ખાલી સેલેરીડ વાળા માટે નહીં પણ બિઝનેસમેન વાળાને પણ એને તો ખાલી બિચારા લોકોને એક જ વખત તમને ચાન્સ મળે છે કે તમારે કઈ સ્કીમમાં રહેવું છે. એક જ વખત એ લોકો ચેન્જ સ્કીમ કરી શકે. બાકી તો સેલેરીડ વાળા લોકો માટે જ એક ફાયદો છે કે એવરી યર એ લોકોને ચોઇસ છે કે જૂની સ્કીમમાં રહેવું કે નવી રિજીમમાં રહેવું. અને હવે આ જે નવો એક્ટ આવ્યો છે એમાં ખાલી સેક્શન નંબર બદલાના છે ને એવું છે, બાકી એમાં કોઈ મેજર રિલીફ છે નહીં. હા, થોડો ઘણો માની લો કે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હતું કે જે પર ડે મીલ એલાઉન્સ હતું એમાં એને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ હતું કે હોસ્ટેલ એલાઉન્સ હતું, એ બધામાં થોડી લિમિટો વધારી છે અત્યારની મોંઘવારી જોતા. એટલે એટલો જ ફાયદો થયો છે નવા રિજીમમાં. બાકી નવા એક્ટમાં જે નવો આવેલો છે ઇન્કમ ટેક્સ એક્ટ, બાકી સેક્શન જ ચેન્જ થયા છે. ઇનફેક્ટ તમે જોવો ને તો જૂની ઇન્કમ ટેક્સ એક્ટની બુક કરતા તો નવી જે આવ્યો છે એક્ટ એની બુક મોટી છે. એટલે બધાને સમજાઈ તો જાય જ કે આટલું બધું સેક્શન બદલાવા છતાં પેલું કરવા છતાં પણ આ શું કહેવાય કે કોમ્પ્લિકેટેડ જ કરેલું છે, કઈ ઇઝી કરેલું છે નહીં. એટલે તમારે CA ની હેલ્પ લેવી જ પડે. ગવર્મેન્ટ ગમે એટલું કહેતી હોય પણ દિવસે દિવસે આપણો ઇન્કમ ટેક્સ છે એ તો બહુ ડિફિકલ્ટ રહેલો જ છે. જી, એટલે ખાસ કરીને તમે નવા રિજીમમાં રહો કે જૂના રિજીમમાં, પરંતુ ખાસ કરીને એક તમારું જે ઇન્વેસ્ટમેન્ટનું છે કે કઈ રીતના તમારું પ્લાનિંગ છે એની પણ એક ખાસ ટેક્સ એક્સપર્ટ પાસેથી તમારે રાય લઈ લેવી જોઈએ. પરંતુ આ ચર્ચાને આપણે ચાલુ રાખીશું. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ચર્ચા ચાલુ રાખીશું. તમે જોતા રહો CNBC બજાર.
વિરામ બાદ ટેક્સ ટોકમાં આપનું સ્વાગત છે. આપણી સાથે સીએ જયેશ જોબનપુત્રા જોડાયા છે અને આપણે ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ વચ્ચે વિશે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છે. જયેશજી, ખાસ કરીને આપણે જો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ એટીસી સેક્શન હેઠળ પીપીએફ છે કે ખાસ કરીને એલઆઈસીમાં છે કે ઈએલએસએસ સ્કીમમાં કોઈ રોકાણ કરેલું છે, તો શું ઓલ્ડ રિજીમમાં હજુ પણ આ વસ્તુની ખાસ કરીને ઇમ્પોર્ટન્સ છે અને એ કેટલું સારું રહેશે કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટર્સ માટે? કેમ નહીં, ઇવન આ સિવાય પણ જ્યારે એ લોકો પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં, એ પણ એમાં બાદ મળે છે. ચિલ્ડ્રન એજ્યુકેશનનો જે તમે ફીસ ભરો છો એ પણ બાદ મળે છે, પણ એની લિમિટ 1.5 લાખ રૂપિયા સુધીની છે. એટલે 1.5 લાખ તો તમારે યુટિલાઇઝ કરવો જ, પ્લસ એ સિવાય તમારે જો તમારા એમ્પ્લોયર તમને મેડિક્લેમ ફેસિલિટી ન આપતું હોય તો એ પણ તમારે લેવો તો પડે જ. આ જમાનામાં હોસ્પિટલાઇઝનો જે ખર્ચો થાય છે એ બહુ જ વધારે પડતો હોય છે, તો એ પણ તમારે લેવો બહુ જ જરૂરી છે. તો પ્લસ છોકરાઓને ભણાવવા માટે આગળ જે લોન લેવી પડે છે, એજ્યુકેશન લોન, એ પણ તમને બાદ મળે છે. ઇવન જૂના રિજિમમાં પ્રોફેશનલ ટેક્સ જે આપણે કમ્પલસરી બધાનો કપાય છે એ બી બાદ મળે છે, જ્યારે નવા રિજિમમાં એ પણ બાદ નથી મળતો. એન્ટરટેનમેન્ટ એલાઉન્સ મળતું નથી, એલટીએ નથી મળતું. એટલે ઇવન તમે ડોનેશન કોઈને આપો તમારી મનગમતી સંસ્થાને, તો એ પણ બાદ નથી મળતું. ખાસ તો મને સૌથી વધારે પેલું લાગે છે કે હાઉસિંગ લોન ઉપરનું ઇન્ટરેસ્ટ પણ સેટ ઓફ નથી થતું. તો આ બધા વસ્તુઓ જોતા દર વખતે આપણે જોવું પડે કે આપણે આ લોકોને કેમાં જવું છે. પણ આ બધું બાદ મળતું હોય કે ન મળતું હોય, પણ તમારે એમાં રોકાણ ચાલુ રાખવું જોઈએ. એટલે અને જો તમારે પછી એ ટાઈમે હવે તો બધા સોફ્ટવેર એવા નીકળે છે કે તમને બંને ચોઈસ આપે છે છેલ્લે, કે જો આની અંદર આટલો ટેક્સ થશે, આની અંદર આટલો ટેક્સ થશે, તો તમારે પછી નક્કી કરવાનું થશે લાસ્ટ મોમેન્ટે કે મારે જૂના રિજિમમાં જવું છે કે નવા રિજિમમાં જવું છે. આ ફાયદો ફક્ત સેલેરીડ લોકો માટે જ છે, બિઝનેસમેન વાળાને નથી. એને તો પહેલેથી નક્કી જ કરી લેવું પડે છે ને એના માટેનું સ્પેશિયલ ફોર્મ 10I એ ભરવું પડે એમ છે. જી, એટલે આ રીતે તમે તમારું ડિસિઝન લઈ શકો છો. પરંતુ ખાસ કરીને જયેશજી, અમારી ચેનલ ખાસ કરીને CNBC બજાર જે રોકાણકારોને ઇક્વિટી માર્કેટ્સમાં પણ ઇન્વેસ્ટ કરવાનું અલગ અલગ ખાસ કરીને સલાહો આપતા હોય છે અને કઈ રીતના એ લોકો એનાલિસિસ કરીને તમને સલાહ પણ દેતા હોય છે. પરંતુ તેમાં ઇન્વેસ્ટર્સ જ્યારે ઇક્વિટીમાં રોકાણ કરે છે ત્યારે કેપિટલ ગેઇન્સ ટેક્સ પણ તેમને લાગે છે. અને ખાસ કરીને હવે જો અત્યારે જોવા જઈએ તો ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ બંનેમાં એ ટેક્સ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ માટે સેમ છે. તો શું હજુ પણ અને ઓલ્ડ રિજીમમાં પણ ઘણા બધા ડિડક્શન રાખવામાં આવેલા છે આ કેપિટલ ગેઇન્સ માટેના ખાસ કરીને? તો તમે કઈ રીતે આને કહેશો કે કઈ રીતે રોકાણકાર ઇન્વેસ્ટર જે હોય તે ડિસિઝન લઈ શકે છે ન્યૂ ટેક્સ રિજીમ કે ઓલ્ડ ટેક્સ રિજીમમાં? નહીં, એટલે આમાં જ્યારે રોકાણ કરવાની વાત આવે તો રોકાણકારો બે રીતે આમાં રોકાણ કરી શકે. કે એક તો તમે મ્યુચ્યુઅલ ફંડ રૂટ થ્રુ જાઓ, જે આઈધર તમે ઈએલએસએસ લ્યો કે કોઈ બીજા ડાયરેક્ટ ઇક્વિટી સ્કીમમાં રોકો કે ડેટ સ્કીમમાં કે બેલેન્સ ફંડમાં રોકો, અથવા તો તમે ડાયરેક્ટ આઈપીઓ રૂટ થ્રુ લ્યો કે અથવા તો બજારમાંથી શેર લ્યો. હવે ગવર્મેન્ટે એક પ્રોમિસ કરેલું જ્યારે અરુણ જેટલી જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા કે હું એસટીટી લગાડું છું, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, તો હું કેપિટલ ગેઇન કાઢી નાખું છું, એવું પાર્લામેન્ટની અંદર બોલેલા. અને પણ પછી ગવર્મેન્ટે પ્રોમિસ તોડી અને પાછો કેપિટલ ગેઇન 31 જાન્યુઆરી 2018 લઈ આવ્યા. પણ ત્યારે ખાલી એટલું ગવર્મેન્ટે કીધેલું કે જે જૂનામાં છે એમાં અમે કેપિટલ ગેઇન નહીં લઈએ અને આજની વેલ્યુ પ્રમાણે અમે તમારો જે પણ કેપિટલ ગેઇન્સ ટેક્સ થશે એ લેશું. હવે કોઈ પણ જાતના ડિડક્શન તમને અત્યારે લોંગ ટર્મમાં કે શોર્ટ ટર્મમાં મળતા નથી. શોર્ટ ટર્મમાં તો ફ્લેટ 20% ભરવો પડે છે અને લોંગ ટર્મમાં 12.5% ભરવો પડે છે. અને પ્લસ અત્યારે કોઈ પણ શેરની લેવેચ કરો તો 7 જાતના અલગ અલગ ટેક્સ લાગે છે. તમારે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગે છે, જીએસટી લાગે છે, બ્રોકરેજ ઉપરનો જે પણ છે ટેક્સ લાગે છે, ટર્નઓવર NSE BSE નો ટર્નઓવર ટેક્સ લાગે છે, સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. અને પ્લસ આ ઉપરાંત જો તમે ભૂલે ચૂકે કાંઈ કમાણા તો એની ઉપર તમારે કેપિટલ ગેઇન્સ ફ્લેટ ભરી દેવો પડે છે. એટલે જો તમારી બેઝિક એક્ઝેમ્પશન લિમિટની ઉપર હોય તો પણ તમારે જે પણ કંઈ ટેક્સ થાય એ ભરવો પડે. અને એમાં કોઈ પણ જાતનું
બાદ મળતું નથી. પણ આવું બધું હોવા છતાં હું બધાને એવી સલાહ આપીશ કે તમારે રોકાણ તો કરવું જ જોઈએ. ઇન્ફ્લેશનને બીટ કરવા માટે સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી જ છે. તમે મ્યુચ્યુઅલ ફંડ રૂટ થ્રુ જાઓ જો તમને ન સમજાતું હોય તો, અથવા તો તમે ડાયરેક્ટ રોકાણ કરો. હવે તો આઈપીઓમાં પણ લેસેસ ફેર એટલે કે લેટ ધ બાયર બીવેર એવી પોલિસી થઈ ગઈ છે. ગમે તે ભાવે લોસ મેકિંગ કંપનીઓ પણ બહુ ઊંચા ભાવે લઈ આવે છે. એટલે રોકાણકારોએ બહુ સમજી વિચારીને જોઈને આવી કંપનીઓથી દૂર રહીને જે પ્રોફિટ મેકિંગ હોય, ડિવિડન્ડ પેઇંગ કંપની હોય એમાં જ રોકાણ કરવું જોઈએ. ને અત્યારે તો ઘણી બધી લાર્જ કેપ કંપનીઓ બહુ જ વ્યાજબી ભાવમાં મળે છે. તો એમાં અત્યારે રોકાણ કરશે તો ઇન્ફ્લેશનને ભવિષ્યમાં એ આરામથી બીટ કરી શકશે. અને ઇવન જે ગોલ્ડ ETF જે પેલું હતું ડાયરેક્ટ આરબીઆઈના ગોલ્ડ બોન્ડ મળતા હતા એ પણ ગવર્મેન્ટે અત્યારે બંધ કરી દીધા છે. નહીં તો એ સૌથી સારામાં સારું રોકાણ માટેનું એક એવન્યુ હતો. જી, એટલે ખાસ કરીને તમે જે કીધું, પરંતુ રોકાણને જે એમાં વળતર મળે છે તે વળતર પર કઈ રીતના ટેક્સ છે, કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે, અને એને બાદ કરતાં શું કઈ રિજીમ સારી રહેશે? એમાં છે ને તમે કોઈ પણ રિજીમમાં હોય એની સાથે મતલબ નથી, કારણ કે આ જે નક્કી થાય છે ઇન્કમ ફ્રોમ સેલેરી કે બિઝનેસ માટે છે કે ઇવન હાઉસ પ્રોપર્ટી માટે છે. કેપિટલ ગેઇન્સમાં છે ને ફ્લેટ ટેક્સ જ ભરવો પડે છે. તમે એક વખત તમારું બેઝિક એક્ઝેમ્પશન લિમિટની ઉપર જાઓ એટલે તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે શેર્સ માટે કે મ્યુચ્યુઅલ ફંડ માટે ઇક્વિટી ઓરિએન્ટેડ હોય, જેમાં 65% શેર ઇક્વિટી નો હોય, તો એમાં તમારે 12.5% લાગે છે, અને જેમાં એસટીટી તમે ભરેલો હોય. અને લોંગ ટર્મમાં 12.5% લાગે છે ને શોર્ટ ટર્મ 20% લાગે છે. એટલે એમાં કોઈ રિજીમ ગમે તે હોય એનાથી કોઈ ઝાઝો ફરક નથી પડતો. ફરક ત્યારે જ પડે જો તમારી સપોઝ નવા રિજીમમાં હોય ને તમારી 12,75,000ની ઇન્કમ નીચે હોય તો તમારે એ જે ટોટલ ઇન્કમ છે એમાં એનો તમે ફાયદો લઈ શકો. પણ જ્યારે તમે એ લિમિટ ક્રોસ કરો છો ત્યારે તમને આવો કોઈ જાતનો ફાયદો એમાં મળતો નથી. હા, કેપિટલ ગેઇન્સ માટે એને લોંગ ટર્મ જો હશે તો તમને જે ₹1,50,000 જે બેઝિક લિમિટ આપી છે એનો તમને ડેફિનેટલી લાભ મળશે. એટલે રિજીમને સાથે આનો કઈ કેપિટલ ગેઇન્સમાં બહુ ઝાઝો ફરક પડતો હોય એવું મને દેખાતું નથી. જી, એટલે રિજીમના હિસાબે કેપિટલ ગેઇન્સ ટેક્સ તો તમારે સેમ જ રહેશે, પરંતુ ખાસ કરીને તમને જ્યાં છૂટ મળતી હોય જે મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં છે ત્યાં તમને મળી શકે છે. આ સાથે ખાસ કરીને એક છેલ્લો સવાલ તમને પૂછવા માગું છું કે કોઈ પર્ટિક્યુલર રિજીમ જે યુઝ કરવાની હોય, ખાસ કરીને સિલેક્ટ કરવાની હોય, એના માટે કોઈ 1 એપ્રિલ પહેલાં કોઈ તૈયારી કરવાની ટેક્સ પેયર જરૂરી તમને લાગે છે? નહીં, બસ તો તમે તમારું પેલા એક વખત ચેક કરી લ્યો કે મારી કોઈ પણ જાતની લોન છે કે નહીં, હું કોઈ ઘર માટેનું ભાડું ભરું છું કે નહીં, મારા છોકરાઓ માટે કોઈ લોન લીધેલી છે કે નહીં. તો તમારે બની શકે છે કે તમારે જૂના રિજીમમાં જવું જરૂરી છે. અધરવાઇઝ તમારું, અને પ્લસ જો ઇન્કમ તમારી 12,75,000ની હોય તો તમારે બુદ્ધિ માર્યા વગર તમારે નવા રિજીમમાં જ જવાની વાત આવે. એટલે એ તમે સાદું જો ગણિત તમે ત્યારે કરી લ્યો અને તમે તમારા એમ્પ્લોયર જે હોય છે એને તમે કહી દો તો એ રીતે એ લોકો ટેક્સ કાપી અને તમને સર્ટિફિકેટ આપી દે. તો એ રીતે જ્યારે તમે રિટર્ન ભરો ત્યારે એ રીતે એમાં એડજસ્ટ થઈ શકે. એટલે બસ એટલું જ જોવાનું છે તમારે. જી, એટલે ખાસ કરીને આ વાતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. જયેશજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને દર્શકોને આ એનાલિસિસ અને ખાસ કરીને કઈ રીતની સલાહ તમારી આપી તેના માટે. તો ટેક્સ ટોકમાં આજે આપણે ચર્ચા કરી કે તમારા માટે કઈ રિજીમ વધુ ફાયદાકારક રહેશે અને કઈ રીતે તેનું ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. પરંતુ તમારો જો કોઈ ટેક્સને લગતો પ્રશ્ન હોય તો અમને સવાલ વોટ્સએપ કરો 7506660000 નંબર પર, અને સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ તમે કરી શકો છો. તો ખાસ કરીને ટેક્સ ટોકમાં બસ આટલું જ, પરંતુ વધુ સમાચાર માટે જોતા રહો CNBC બજાર.